તમારા ઘરમાં આરામથી ટીવીની સામે બેસીને તમે જે સમાચાર જોઈ રહ્યા છો, તમે જે તમારી નજરો સામે જોઈ રહ્યા છો, એ ફક્ત ને ફક્ત તમે જોઈ રહ્યા છો. પણ સાચામાં જે ફ્રન્ટલાઈન ઉપર આપણા સિંહ, આપણા જવાનો જે લડત લડી રહ્યા છે, એ આપણે મહેસૂસ નથી કરી શકતા, એ આપણે સમજી નથી શકતા. હકીકતમાં એ લોકોના સંજોગો બહુ જ કપરા છે. આજે આપણા દેશમાં હિન્દુ, બંગાળી, મરાઠી, આસામી, પંજાબી બધા જ એક થઈને લડી રહ્યા છે આપણી માતૃભૂમિ માટે. તો આપણું કર્તવ્ય શું છે? કમસે કમ આપણે એટલું તો કરી જ શકીએ છીએ કે ખોટા સમાચારો અને ખોટા વાતોને આગળ ના વરસાવીએ. બની શકે તો શાંત રહીએ અને બની શકે તો એ લોકો માટે અને એમના પરિવારજનો માટે પ્રાર્થના કરી શકીએ. શાંતિ બનાવી રાખો, એકતા બનાવી રાખો, શાંતિ આવશે, ફરીથી આગળ વધી શકાશે.